નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નાપાસ ખાદ્ય પદાર્થના નમૂનાઓ માટે પાલિકાએ 63 કેસ કરીને 42.60 લાખનો દંડ ફટકાર્યો છે। હોટલ ગિરનાર અને હરિયાળી રેસ્ટોરન્ટના પનીર લૂઝ સહિતના અનેક ફૂડ ઓપરેટરના નમૂના નાપાસ થયા। પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા। શંકાસ્પદ નમૂનાઓમાંથી નાપાસ થયેલ નમૂનાઓ માટે જે તે ફૂડ બિઝનેસ ઓપરેટર સામે કાયદેસરની કાર્યવાહી એજ્યુકેટિંગ ઓફિસર દ્વારા કરવામાં આવી। 63 કેસોમાં 42,66,300નો દંડ કરવામાં આવ્યો। પાલિકા દ્વારા શહેરની મટન ચિકનની દુકાનોમાં સ્વચ્છતા તેમજ રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરવા બાબતે કરવામાં આવેલ ચેકિંગ દરમિયાન 82 કેસોમાં 1,49,000નો દંડ કરવામાં આવ્યો। જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાને લઈ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડોક્ટર મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 અન્વયે ખાદ્ય પદાર્થોના શંકાસ્પદ નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જે નમૂનાઓને પૃથક્કરણ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે। 63 કેસોમાં તમામ જે કેસ છે તે એજ્યુકેટિંગ ઓફિસર સમક્ષ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। જે તે ફૂડ બિઝનેસ ઓપરેટરોને 63 કેસોમાં 42,66,300નો દંડ ફટકારવામાં આવ્યો છે।